રહા ભવંતુ. હું બોલું એટલું બોલાવજો. બોલો. ઓમ ઇન્દ્રાય નમઃ. બસ ફૂલને ચોખા ચડાવી દે ને. રાઈટ. હવે આ બાજુ આવો. આ છે ને અગ્નિ ખૂણો છે. અગ્નિ ખૂણા પર અહીં ફૂલને ચોખા લો. અહીં આગળ અગ્નિ ખૂણામાં અગ્નિ નામનો દિક્પાલ છે, એને ચડાવો. અગ્નયે નમઃ. બોલો. ભો અગ્નિ દિક્પાલ અસ્માકમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. હવે દક્ષિણ દિશામાં યમ છે. થોડા તો બધે પાંખડી ચડાવવાની, એવું કશું નહીં. થઈ ગયું. બે પાંખડી ચડાવવાનું. આ બ્લેક કલર છે, આ યમ છે. બોલો. ભો. બોલો. ભો યમ દિક્પાલ અસ્માકમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. આવા બાજુ. આ નૈઋત્ય ખૂણો છે, ત્યાં ગ્રીન કલરની જે ધજા છે ત્યાં ચડાવો. બોલો. ભો નિરુતિ અસ્માકમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. હવે આ જે છે ને પશ્ચિમ અને નૈઋત્ય બેની વચ્ચેનો ખૂણો છે. અહીં જે દેવતા છે અનંત છે, એને ચડાવી દો. બોલો. ભો અનંત અસ્માકમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. આ જમીનને પણ પગે લાગો નીચે. ઓમ અનંતાય નમઃ. હવે પેલી બાજુ આવી જાઓ. પશ્ચિમમાં અહીંયા આગળ પશ્ચિમમાં જે આ શ્વેત કલરની ધજા છે એને ચડાવી દો. બોલો. ભો વરુણ દેવતા મમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. ધ્યાયે ધ્યાયામિ નમસ્કરોમિ. આ બ્રાઉન કલરની જે છે છીકણી રંગની, એને તમે ચડાવો. આ વાયુ દેવતા છે. પેલો વરુણ હતો ના વાયુ છે. બોલો. ભો વાયુ દિક્પાલ અસ્માકમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. આવી જા બાજુ. હવે નોર્થમાં અહીંયા આગળ સફેદ જે છે આ સોમ છે. બોલો. ભો સોમ દિક્પાલ મમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. હવે આવી જાઓ. હવે ઈશાન ખૂણામાં બે ત્રણ પાંખડી ચડો. અહીં સફેદ કલરની ધજા છે. બોલો. ભો ઈશાન અસ્માકમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. આ ઈશાન દિક્પાલ છે. હવે જો પૂર્વ અને ઈશાન બેની વચ્ચે બ્રહ્મા છે. એને ફૂલને ચોખા ચડાવી દો. ભો બ્રહ્મા દિક્પાલ અસ્માકમ કુટુંબસ્ય કલ્યાણ કર્તારઃ ભવન્તુ. આ બ્લુ કલરની ધજા છે. આકાશને પગે લાગો. બોલો. ઓમ બ્રહ્મણે નમઃ. બસપતિ.